નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી 18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। કચ્છના તુણામાં સરપંચ અરજદાર વચ્ચે વિવાદ। શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવાની રજૂઆત વખતે સરપંચે ખુરશી ઉપાડી અરજદારોએ તંત્રને ફરિયાદ કરી। અંજાર તાલુકાના તુણા ગામે અરજદારો અને સરપંચ વચ્ચે વિવાદ સર્જાયો છે। શાળા નજીકથી ઝડપભેર પસાર થતા માલવાહક વાહનો સામે અંકુશ લાવવાના મુદ્દે સ્થાનિકો ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા। આ દરમિયાન સરપંચે અરજદારો સાથે ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે। આ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। ભોગ બનનાર રમઝાન ઈશા મુગરાનીએ તંત્રને કરી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તુણા ગામના સરપંચ હુસેન અબ્દુલ્લા બુચડ ગ્રામજનોની રજૂઆતો સાંભળતા નથી। તેઓ દારૂના નશામાં પંચાયત કચેરીમાં અસભ્ય રીતે બેસી ગ્રામજનો સાથે ખરાબ વર્તન કરે છે। રમઝાન મુગરાનીએ વધુમાં લખ્યું છે કે તેઓ અને તેમની સાથે નૂર મહમદ ઈશા ચાવડા, અસગર સુલેમાન ખારા, મહેબૂબ શાહ સૈયદ વગેરે તારીખ 4ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પ્રાથમિક શાળામાં સંડાસ, બાથરૂમ તથા શાળા બહાર સ્પીડ બ્રેકર બનાવવા માટે સરપંચ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા। તે સમયે સરપંચ નશામાં હતા। અગાઉ માહિતી અધિકારી હેઠળ પંચાયતને અરજી કરેલ હોવાથી સરપંચે બંદૂક રાખી ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા હતા। તેમણે ટેબલ ખુરશી ઉપાડી મારવાની કોશિશ પણ કરી હતી। આ ઘટનાનો ગ્રામજનોએ વિડીયો પણ બનાવ્યો છે। આ મામલે તુણા ગામના સરપંચ હુસેન બુચડે તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે। તેમણે જણાવ્યું છે કે જે લોકો ખોટા કામ કરવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં આવે છે તેમના કામ કેવી રીતે કરવા। તેમણે કહ્યું કે ગામમાંથી નીકળતા વાહનો બંધ કરાવવાની કોઈ સત્તા તેમની પાસે નથી। સરપંચની કામગીરીમાં દાખલાઓમાં સહી સિક્કા કરાવવાની છે કે તેઓ કરી આપે છે। નશાની વાત પણ સાવ ખોટી હોવાનું તેમણે જણાવ્યું છે। ટીવી 18 ન્યૂઝ ગુજરાતી, કચ્છ।